અકસ્માતોમાં માનવ જિંદગીને બચાવવા ટ્રાફિક પોલીસે હેલ્મેટની મુહિમ શરૂ કરી છે, તો બીજી તરફ ઊંચી ગુણવત્તા વગરના હેલ્મેટના વેચાણ સામે નારાજગી પણ જોવા મળી રહી છે। સુરતમાં એક સામાજિક પ્રસંગમાં હેલ્મેટ પહેરીને ગરબા રમાયા। લાલ દરવાજા વિસ્તારમાં દીકરીના મોસાળુ પ્રસંગમાં હેલ્મેટ પહેરીને ગરબા રમાયા। આ રીતે આ લોકોએ આડકતરો વિરોધ પણ કર્યો। વિરોધ કરનારાઓના મતે હાલ હેલ્મેટ અંગે જનજાગૃતિ નહીં પરંતુ ડરનો માહોલ અને ભયનો માહોલ છે અને તેનો લાભ કેટલાક લોકો ગુણવત્તા વગરના હેલ્મેટ વેચીને ઉઠાવી રહ્યા છે। વિરોધ કરનારાઓનું માનવું છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે પરંતુ ISI માર્કો કે ઊંચી ગુણવત્તાવાળું પહેરવું જોઈએ અને પોલીસની મુહિમમાં પણ તેની તપાસ થવી જોઈએ। કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે IS માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે। કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર IS માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ। એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી। નગરપાલિકાની ચૂંટણીનું મતદાન તો પૂરું થઈ ગયું છે પરંતુ મતદાન બાદ બબાલની ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 2 માં 2 યુવકોને મતદાનના વિવાદને લઈને માર મારવામાં આવ્યો। યુવકના પરિવારજનોએ વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર ઉર્વશી પટેલ અને તેમના પરિવાર પર હુમલાનો આક્ષેપ કર્યો। મતદાનના વિવાદને લઈને તેમના પર હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। વોટિંગ કરવા ગયેલા હતા, વોટિંગ કરવા જતા હતા, રેસમને આવી ગાળાગાર કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા। હમણાં એ લોકો ઉર્વશીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનોર એને એમનો ભાઈ એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા। મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। માંગરોળના ગેંગરેપના કેસમાં સજાનું એલાન કરવામાં આવ્યું। કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। મુન્ના પાસવાન ઉંમર 40 વર્ષ અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા ઉંમર વર્ષ 31 જેને સજા ફટકારાઈ તેમજ 5000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો। બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા હતા। એક આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીના કારણે મોત થયું હતું। તો મહત્વનું છે કે માંગરોળ ગેંગરેપ કેસમાં સજાનું એલાન નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે।